તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાની વાત કરીશું કે જ્યાં મૃત્યુઆંકમાં વધારો થયો છે ને વધુ એક સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે કે જ્યાં નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત થયું। 42 વર્ષીય નરેન્દ્રસિંહ પરમાર બોરસદના રહેવાસી છે અને બ્રિજના ગડર નીચે વધુ એક મૃતદેહ પણ દેખાયો છે। તો ફસાયેલા મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી અને બ્રિજ દુર્ઘટનામાં હાલ મોતનો આંક 20 પહોંચ્યો છે। તો એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે કે જે બોરસદના રહેવાસી હતા 42 વર્ષીય નરેન્દ્રસિંહ પરમાર કે જેમનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું। તો સાથે અન્ય એક બ્રિજના ગડર નીચે વધુ એક મૃતદેહ જોવા મળ્યો છે જેને કાઢવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આણંદ જિલ્લાને અને વડોદરા જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ ઉપર 3 દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે 7:55 આ જે ગંભીરા બ્રિજ છે તે બ્રિજનો એક સાઈડનો ભાગ તૂટી પડતા અવર જવર કરતા વાહનો 110 ફૂટ નીચે મહીસાગર નદીમાં ખાબક્યા હતા। 8થી વધુ વાહનો આ નદીમાં ખાબક્યા હતા અને ઘણા લોકોના મૃત્યુ થયા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી મહીસાગર નદીમાંથી 18 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 5 ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સતત આજે ત્રીજા દિવસે પણ એનડીઆરએફની ટીમ, મેટ્રોની ટીમ અને એલએનટી કંપનીની ટીમની મદદ લઈને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે સવારથી જ જ્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જે બ્રિજનો ગડર તૂટીને નદીમાં પડ્યો હતો એ ગડર નીચે એક મૃતદેહ દબાયો હોવાનો એનડીઆરએફની ટીમને દેખાઈ આવતા તેને કાઢવા માટેના પ્રયત્નો સવારથી ચાલી રહ્યા છે, પરંતુ જે ગદર છે તે વજનદાર હોવાના કારણે તેને બહાર કાઢી નથી શકાતું અને જે માટીનો કાપ છે તેની અંદર ખૂપી ગયું હોવાના કારણે આ ગડરને કાપવાની કામગીરી હાલ ચાલી રહી છે। સતત 4 કલાકથી ગડરને કાપવા માટેની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગડર કાપવાની પ્રક્રિયા જે છે તે ખાસી મુશ્કેલ ભરી છે, જેને લઈને તંત્રને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સાથે સાથે જે રીતના નદીનો કાપ છે, નદીની અંદર જે કાદવ છે તેને લઈને જે મૃતદેહો છે ત્યાં સુધી પહોંચવા માટે તંત્રએ ઘણી દિક્કતનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ મૃતઆંક 18 ઉપર પહોંચ્યો છે અને એક મૃતદેહ જે અત્યારે એનડીઆરએફની ટીમને મળી આવ્યો છે, જેને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેને લઈને 19 મૃતકોનો આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે, જ્યારે 5 ઇજાગ્રસ્ત જે સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં હતા તેમાંથી એક ઇજાગ્રસ્ત નરેન્દ્રભાઈ પરમારનું સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નીપજ્યું છે। એટલે મોતનો આંકડો જે છે તે 20 ઉપર પહોંચ્યો છે। સતત 3 દિવસથી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે। એક પિકઅપ વાન છે, ઇકો છે, રિક્ષા છે અને 3 ટ્રકો જે છે તેને એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવેલી। જે રીતના જેસીબીની મદદ લેવામાં આવી રહી છે, હાઇડ્રો ક્રેન છે તેની મદદ લેવામાં આવી રહી છે। હજુ પણ અકસ્માતના દિવસે જે ટ્રક બ્રિજ ઉપર હતી તેને પણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે અને નદીની અંદર કેમિકલ ભરેલું ટેન્કર ખાબક્યું હોવાના કારણે આ જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં મુશ્કેલીનો સામનો તંત્રએ અનુભવવો પડી રહ્યો છે। તેના કારણે જે એનડીઆરએફની ટીમ છે અને જે સ્થાનિક તંત્રની ટીમો છે તેના દ્વારા સતત ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કંઈ ને કંઈ હજુ પણ 2 લોકો લાપતા હોય તેમની લાશની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન અંકિત ગોંડસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।